હેરિટેજ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ, આ બે વસ્તુ છે. સર સયાજીરાવ ગાયકવાડનું નામ જ હેરિટેજ છે. એને જેટલી બિલ્ડિંગો બનાવી, આ વડોદરા શહેરના નગરજનો માટે બનાવી, ચાહે માંડવી હોય, 4 દરવાજા હોય, આજવા સરોવર હોય, આ બધી ગ્રેવિટીથી પાણી આવું, ન્યાય મંદિર, નવનાથ મંદિર, બધી કોલેજો આ દેશ છોકરાઓ ભણી શકે એ માટે, આ તમામ બાબતો સાચું ન્યાય મળે એટલે ન્યાય મંદિર શહેરની વચ્ચે દરેક જગ્યાથી માણસ આવી શકે, એની એટલી મોટી વિચારધારા હતી. આવાળા વખતની અંદર લોકો સુખાકારી બને એના માટે એની વિચારધારા હતી. સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા એ જ હતી. જ્યારે દેશ આઝાદ થયું ત્યારે લોહીથી લથપથ ગાડીઓ આવતી હતી. આ દેશમાં કોમી રમખાણ ફાટી નીકળેલો, એવા સમય પર હોમ મિનિસ્ટર થઈને આ દેશને શાંત પાડવું, એકતાને અખંડતાને દોરમાં બાંધવું, 600 રજવાડા ભેગા કરવા અને એક વિચારધારા બાંધવી. એમને કોઈ દિવસ એવું નહીં કીધું कि तुम हिंदू हो और ये मुसलमान है. एक दूसरे वे हमेशा ये बोला है कि ये सब हिंदुस्तानी है, ये सब मेरे भाई है. એવી સરકાર ચલાવો. ખાલી નાટક વોટ માટે તમે લોકો આ યાત્રા નીકાળો છો. એમના સિદ્ધાંતોનો એક જબ્બા, એક ખાદીનો જબ્બો ને ધોતિયું પહેરીને આખો જીવન કાઢી નાખ્યું. એ મર્યા તો એમની સંપત્તિમાં કંઈ ના મળ્યું. એવા બનો અને પછી ચર્ચા કરો. તમારે ચર્ચા કરવાનો બી અધિકાર નથી. ખાલી સરદાર વલ્લભભાઈ પટેલે ક્યારે કીધેલું એવું કે મને પ્રધાનમંત્રી નહીં બનાવતો મને દુઃખ છે? એવું ક્યારે કીધેલું? તમે તમારા વિચારો ઠોકી બેસાડો છો. कांग्रेस पार्टी एकता ने अखंडता हर 10 किलोमीटर पर, जिस देश के अंदर भाषी जाति रहन सहन खाना पीना यहाँ तक भगवान बदलता है, तमाम में एकता के अखंडता में बांधने का काम जो अगर कोई ने किया है वो सरदार वल्लभ भाई पटेल ने इस देश में किया है. और उसको हमेशा याद करना चाहिए, नहीं कि नाटक कंपनी करवा જોઈએ. આવી જ રીતે આ હેરિટેજ જે બિલ્ડિંગો છે એને સાચવવાનું કામ આપણા બધાનું છે. કોંગ્રેસ પાર્ટી એનો બીડો ઉપાડે છે અને જે હેરિટેજ બિલ્ડિંગ છે એને નષ્ટ કરવાની કોશિશ કરશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે, એ અમારો વાયદો છે.